મહાદેવ હર એન્ડ ગુડ મોર્નિંગ ભાઈ, સ્વાગત છે આજના એક આપણા નવા બ્લોગના. અને અત્યારે છે ને ભાઈ 6 વાગવાની આજુબાજુ સમય થઈ ગયો છે ને આ જો ભાઈ ગિરનાર ને આપણે છે ને સવારની 8 વાગ્યાની ટ્રેન છે ને એટલે 6 વાગે નીકળી જાય ને એટલે 8 વાગે જાય પહોંચી જાય 1 કલાકમાં. 1 કલાક ત્યાં તરફ નાસ્તો ને એવું બધું કરીશું ત્યાં 8 વાગી જાય ને દેલવાડ તરફ છે ને આપણે રવાના થઈ જવાનું છે. એટલે છે જૂની બધા પાસે છે ને પાછળ છે ને હું આગળ આવી ગયો છે. ગાડી ઓટો મળી જાય ને એટલે ધીમે ધીમે નીકળી જાય રેલવે સ્ટેશન બાજુ. એટલે લગભગ 2-3 વાગે આરામથી પહોંચી જાઉં દેલવાડ. ભવનાથથી છે ને રેલવે સ્ટેશને પહોંચી ગયા છે અને આપણે છે ને ટ્રેનનો ટાઈમ છે ને 8 વાગ્યાનો છે. ટિકિટ લઈ લીધી છે અને નાસ્તો ને થોડું ઘણું અહીંયા કરી લીધું. આપણે દુકાનેથી દહીં તો નહોતું પણ થેપલા ને ચટણી ને એવું બધું હતું, સોસ ને ખાખરા ને બિસ્કીટ ને એવું બધું નાસ્તો કરી લીધો છે. સવારમાં રોકાણ હતા રૂમે ત્યાં કરવો છે પણ એમ કે ટ્રેન રિક્ષાવાળાને પૂછ્યું ને તો એ કે 7 વાગ્યાની છે. પછી ત્યાં કાંઈ નાસ્તો ન કર્યો, ત્યાં વહી આવ્યા. પછી આ દુકાન હતી ત્યાં હતું બધું મળી ગયું, નાસ્તો કરી લીધો. ટ્રેનની વાટ જોઈને આપણે અહીં બેઠા. 8 વાગે આવી જાય ટ્રેન. હજી તો અમારે અડધી કલાકની માથે બેઠું, કલાક જેવો સમય આવે બેઠવાનો. અહીંયા ટ્રેન સ્ટેશને બેઠશું ત્યાં ટ્રેન આવી જાય. અત્યારે છે ને ભાઈ સાસણ પહોંચી ગયા છે, ઉના તરફ આવી ગયા છીએ. સામે સાઈડ જો બોર્ડ છે અને જો અમારે મેડમ થાકી બાકીને સુઈ ગયા છે અને આરામ કરી લીધો છે. હા, અમને ઘડીક ટ્રેનમાં આરામ કરી લીધો ને સાસણમાં આવીને ઘડીક વોલ્ટ પડ્યો તે આટો મારી આવીએ. બંદર ને બધા બિસ્કીટ ખવડાવે. હવે છે ને થોડીક વાર 20 મિનિટનો વોલ્ટ છે, લાંબો વોલ્ટ નથી. નકર તો થોડુંક આમ આગળની જાત નાસ્તો ને એવું બધું તો લીધું હતું કે આપણે ટ્રેનમાં ઠેલામાં બધું હતું જ, એટલે એ તો કાંઈ ગોતવું પડે એમ નહોતું. અને અહીંયા જો બધા આમ ખવડાવાય તો નહીં કાંઈ, પણ એ છતાં બધા માણસો છે ને અહીં સમજે નહીં અને પ્રતિબંધ લગાડેલો છે ને તોય બધા આમ ખાવાની બધી વસ્તુ આપી દે. એ તો ખાય, એને તો કાંઈ સમજણ ન હોય. આપણે કંઈ ખેવરે એવું નહીં કહેતા થાય પણ ના પાડી. હા, થોડું ખવડાવવાનું હોય એને કાંઈ. જો ભાઈ આવા વ્યૂ છે ને વરસાદ થોડીક વાર આવે ને થોડીક વાર વહી જાય છે એવું બધું હાલા કરે. જો આ ટ્રેન જામ ધરી જ ભાઈ. ને મારી મમ્મી છે એ તો પાછા અંદર કાંઈ બહાર આવ્યા નથી, એ તો અંદર બેઠા છે. ધીમો ધીમો વરસાદ પણ ચાલુ થઈ જશે. આમ ઝાપટા આવતા ચાલુ જ રહી છે, બંધ કાંઈ હોય નહીં. થોડી વાર બંધ હોય ને થોડી વાર પાછો ચાલુ થઈ જાય છે. મારો મોબાઈલ છે. ઉના છે ને ભાઈ રેલવે સ્ટેશને પહોંચી ગયા છે ને આપણે છે ને દેલવાડાની ટિકિટ હતી ને એ છતાં આપણે ઉના ઉતરી ગયા છે. થોડુંક ખરીદીને કરવાનું છે, બકાલું ને એવું બધું લેવાનું છે ને આ કોઈને કાંઈ ખાવું પીવું હોય કે નાસ્તો કરવો હોય તો કરાવી દઈએ. જો પાટે પાટે હાલા છે. યસ, જો સામું દેખાય ને ઓલું ઊંચું ત્યાંથી જો વાહનો જાય, ત્યાંથી આગળ રસ્તે આપણે ચડી જવાનું છે કે સિટીમાં એન્ટર કરી જાઉં. જો પાકેલ પાકેલ ગેંગુ આવે. હા, આપણે પૂગી જશે હવે. ઉના આટો મારી લેવું હોય તો બકાલું કંટોલા ને હોય તો લેતા જાય. કંટોલા બહુ ભાવે, કંટોલા માટે સ્પેશિયલ ઉતરાશે કે ઉના હોય તો લેતા જાય. હાલો ધીમે ધીમે હાલતા રહીએ. કંટોલાને લેવાનો પ્લાન છે એટલે વધારે તો ઉતર્યા. અત્યારે તો હવે કાંઈ જમવાનું ઘેરે તો ના પાડતી હતી. સાંજ માટે છે ને બધું લેતા જાય. પાણીની બોટલ રાખી છે હજી એક, જરૂર પડે પીવા થાય. હવે ઘરે પહોંચી ગયા હતા, 4 વાગે ઘરે આવી ગયા હતા. અત્યારે જો ભાઈ રસોઈનો તો પ્લાન આવે. આ તો જો ફ્રેશ થઈને તૈયાર વ્યાર થઈ એકદમ રેડી થઈ ગઈશ. હાલો તો ઘરે પહોંચી જશે 4 વાગે ને ફ્રેશ બ્રેશ થઈ જાય એકદમ રેડી. ને હવે જવાનું છે, કંટોલા લાવ્યા છે એટલે કંટોલાનું શાક બનાવવા માટે જવાનું છે. નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈ જશે. આપણે તો કાંઈ વાંધો આવ્યો જ નથી. ગિરનાર ચડી આવ્યા પણ કોઈક જોઈ તો એમ થાય કે આ બેન ગિરનાર ચડ્યા જ નથી. ને અગર અમુકના તો પગું આમ ભરી જતા હતા ને આમ હાલવામાં ખબર પડી જાય કે આ ગિરનાર ચડીને આવ્યા. એટલે આપણે કોઈ જાતનો વાંધો નથી આવ્યો પગુમાં કે કહેવાયમાં. તો કંટોલા લાવ્યા એટલે કંટોલાનું શાક બનાવવાની છે, જવાનું છે. ફ્રેશ તો થઈ જાય એકદમ રેડી. પહેલાં તો છે ને અમે ઉના સ્ટેશને વિતર્યા ને એટલે આને છે ને મંચુરિયમ ખાવું છું. કા મંચુરિયમ ખાવું હતું ને? મારે મંચુરિયમ ખાવાની ઈચ્છા હતી. હું ઉના જાય ને મંચુરિયમ ખાવું પછી ઘેર જાઉં. પાર્સલમાં આપણે ધાર્મિક ને નેહા ને તેજુ ત્રણેય ભરવા માટે
નૂડલ્સ લાવ્યા હતા અને આપણે મંચુરિયન ખાધું ને એ ત્રણેય માટે પાર્સલ લાવ્યા હતા. આજ તો પાછી અમ્મા હતી ને આપણે કંટોલા સ્પેશિયલ લેવા માટે રોકાણા હતા, બસને જાતી કરી ને કંટોલા આપણે તાજા ને ફ્રેશ એકદમ મળી ગયા. પછી છે ને જલસામાં જલસા કરી ને આવતા રહ્યા ભાઈ. ને હવે છે ને કંટોલાનું શાક બનાવવાનું છે મારે. લાગી જાય મહેનતમાં. આ બે જણા તો થાકી ગયેલ કહેવાય. કાં એલી નહીં, હું થાકી નથી. થાકી જાવ હોય તો તમારે જવાનું કે ને શાક બનાવવાનું, નકર થોડા કે કાંઈ. એટલે એમ કે તમે પેલા બનાવો પછી આપણે છે ને ચેક કરી લઈએ કેવી રીતના બનાવવું છે. આવડે તો ખરું પણ પાછું એક વખત જોઈ લઈએ એટલે બીજી વખત મારે બનાવવાનું છે. કાંઈ નહીં ભાઈ, આવડતું નથી ને એટલે મારે બનાવી દેવાનું થાય. થાકી નહીં, આવડે જાય, તો પગ મને ખરું દુખે. પણ વેગડું હોય ને તો પછી ડખો થાય ખાતા ખાતા, એટલે હું કહું તમે બનાવી નાખો. બીજી વાત છે ને, સરસ મજાની આપણી જર્ની રહી છે. બહુ આનંદ થયો. એકદમ વરસાદ ચાલુ હતો, વાદળા અને આમ બધું આમ સ્વર્ગ, કાંઈ ઘટે ને આવા ભાઈ વ્યૂ ના મોજ માણી ને પછી ભાઈ ઘરે આવી ગયા છે. તો આવી રીતે કંટોલા લઈ લીધા છે ને આજનું શાક તો બનાવવાનું છે આપણે. ને સમય છે ને જો 6 વાગવા આવી ગયા છો. હવે મારી મમ્મીને પૂછી લઈએ હું એના રિવ્યૂ છે ગિરનાર વિશે ને, એટલે કે આપણે માહિતી થોડી ઘણી મળે કે પાછા જઈ શકીએ નહીં જઈ શકીએ. પહેલી વાર આમ તો આવેલા હતા. એ શું કહો? ગિરનાર તો જવાની બહુ જ મજા આવી ગઈ ને ચડાઈ ગયું, પણ ઉતરવામાં પછી બહુ જ રાખોલી તકલીફ પડી હતી. બાકી તો અંજલ હોય તો પાછું જવા હે તો કાંઈ વાંધો નહીં, પાછું જવું તો પડી જાય. પેલા છે ને ત્યાં હતા ને ત્યારે તેમ કહેતા હતા કે હવે પાછી તો એ કે હોય તો હોય કે ના બરાબર હાલતું હતું બધું, પણ હવે ઘેર પોગી જાય ને એટલે પાછું એમ થાય કે પાછું હજી જઈ શકશું. એવી મજા આવી ને એટલે ચાલુ વરસાદમાં. ગરમી હોત ને તો ભાઈ કઈ મજા ન આવત. તો નો મજા આવત. હા, ઠંડુ વરસાદ જ હતો ને ચાલુ, જ્યાં તોય વરસાદ ચાલુ, આવ્યા તોય ચાલુ. એમાં છે ને અમારે 2 નાઇટ થઈને 3 દિવસ થયા છે. આખું ટોટલ હાવ શાંતિથી બધું કામ લીધું હતું ને શાંતિથી જ બધું આમ હાવ પોરા ખાઈને ગિરનારે હાવ લાંબા સમય એમને ઝાઝો લીધો છે એના ચડવા માટે. ગિરનાર ચડીને આવ્યા અને કંટોલા ખાવાની મોજ કંઈક અલગ જ હોય. તો બનાવીને ચાલો. ઘેર આજ અમ્મા હતી એટલે માર્કેટે બધી ઉનાની બંધ હતી ને એક ભાઈ આવ્યા ને કંટોલા વીણીને ત્યાં અમે પૂગી જા ને કંટોલા લેતા આવ્યા ને હવે કંટોલાનું શાક બનાવીએ. કે દિવસના રોટલા આપણે ખાધા નહોતા, ના તો રોટલી ને એવું જ હોય ને આપણે પાછું રોટલા વિના હાલે નહીં. 3 દિવસથી આપણે સતત રોટલી ને એવું જ ખાતા, એટલે આજ આપણે રોટલા અને કંટોલાનું શાક ખાવાનું છે. આ બધા હાટું છે ને ભાઈ નાના રમકડા બધા લેવા હાટું લાવ્યા જો. ખુશ થઈ ગયા બિચારા. નાના રમકડા લેવા જાય. આને ફોન કરીને કીધું હતું કે મારા હાટું ડમરું લાવજો, મારા ભાઈ હાટું. માનવ હાટું હોતી આના હાટું છે ને ડમરું લાવ્યાસ ને આના હાટું નાના ડીશ ને વાટકા ને એવું બધું લાવ્યાસ. બ્રેસલેટ હાથમાં પહેરવાનું ને આ ભાઈને છે ને લેતો જવાનો હતો તો ખબર પડત. કા એના હાટું રમકડું લાવ્યું, જેની હાથમાં જાય ને રમકડું. ટાટા ટાટા 2 રમકડા લેવા કે એક લાવ્યા? આના હાટું કેટલા લેવા? એના 2 લાવ્યા, ડમરું ને ઓલું જરા. હાલો ભાઈ આના હાટું છે ને 2 લેવા. આના હાથમાં દે આગળી ઘડી. જો આ માનવનું છે રમકડું. માનવનું જો લાઈટ થાય ને બધું. હા હા, આ માનવનું રમકડું. આમ કવડી વધ જાય કોવરાય તો. અહીંયા મૂકી ને આ દેવા. ડમરું છે. વાહ, લાઈટ લબજબાજબ થાય ગાડીમાં. જો આ ડમરું કેવું સરસ એવું વાગે. કા મજા છે ને? હાલે જો વગાડી જો. લઈ લીધું. હા હા જો 2 વસ્તુ એનું હતું ને જો લઈ લીધું બધું. મારા સાસુને રમકડા લેવા હતા ને મેં ગેવા ને તે લેવા ડબલું પછી લેટ થઈને એવું લેવાસ કિચન ને એવું લેવાસ ને તે નથી હું ખુશ છે એ તો તું કહેતી હતી ને આગળ. ખુશ છે હા પછી નથી વિશાન છે ને તે મને રમકડા જોતા હતા ને તે મેં મેળવ્યા. પછી જો આ રમકડા મસ્ત લાગે છે. પછી જો વિડીયોમાં તમને દેખાડા. હા બસ હવે રેડી.